સુરતના ડાંગર પકવનારા ખેડૂતોને તેમની મહેનતનું પરિણામ મળ્યું છે। પ્રથમવાર 8 સહકારી મંડળીઓને 12 લાખ ગુણી ડાંગરની આવક થઈ છે। ઓલપાડ સહિતના તાલુકામાં ઉનાળુ ડાંગરનો મબલખ પાક ઉતર્યો છે। ખેડૂતોનું માનીએ તો 1 વીઘે 25 ગુણી ડાંગરનું ઉત્પાદન થયું। માત્ર ઓલપાડ તાલુકાની સહકારી મંડળીઓમાં 12 લાખ ગુણીની આવક થઈ। ડાંગરનો મબલખ પાક થતા ખેડૂતોને 180 કરોડથી વધુની આવકની શક્યતા છે। અગાઉના વર્ષોની સરખામણીમાં સરેરાશ 15 થી 20% જેટલું ઉત્પાદન વધુ થતા ખેડૂતોમાં આનંદ છવાયો। ખેડૂતોને ઉનાળુ ડાંગરનું સારું ઉત્પાદન મળતા ઓલપાડ તાલુકાની સહકારી મંડળીઓના ગોડાઉન ડાંગરના પાકથી ઉભરાઈ ગયા છે। ખાસ કરીને જે રીતે સહકારી પ્રવૃત્તિ થકી સમગ્ર ગુજરાતમાં જે પ્રવૃત્તિ કરતા અલગ રીતે કે પુલિંગ પદ્ધતિથી ખેડૂતો પોતાનું ડાંગર સમગ્ર આ સહકારી મંડીઓમાં આપે છે અને ખૂબ જ પોષકક્ષમ ભાવો પર એમને વિશ્વાસ છે અને આ વર્ષે પણ લગભગ 12 લાખ ગુણી આવી છે। એટલે સવિશેષ ખેડૂતોની મહેનત અને માનનીય ધારાસભ્ય અને મંત્રી શ્રી મુકેશભાઈના પ્રયત્નોને કારણે 111 દિવસ જે રીતે નહેરો વ્યવહારવામાં આવી એ ફલશ્રુતિએ આજે ખેડૂતોના ચહેરા પર રોનક આવી છે। અને ખાસ કરીને જે રીતે જે તેલનો વિસ્તાર ઓલપાડ વિસ્તાર જે ખાસ કરીને કાંઠા વિસ્તાર તેલનો વિસ્તાર છે પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં જે રીતે સફળતા મળી એના કારણે ઉનાળુ ડાંગરમાં વિપુલ અંદાજો આવ્યા અને પાકો આવ્યા। સવિશેષ ખેડૂતમાં આનંદ છે।